હવે જો આ લોકો અત્યારે દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ખાણ મૂકે છે આવડા. એટલે હવે એમાં એ ગોળનું પાણી અને અમુક બીજું જે છે મિલેટ ઈવડું બાજરો છે એવું બધું જુવાર છે મકાઈ છે એ બધું કરીને અને આ લોકો ખાણ મૂકે છે. જો આ ખાણ છે અને ભાઈ જો આ ખોળની ગુણ લઈને આવી ગયા છે. ખોળ એટલે એ આજે હમણાં તમને ડોલમાં બતાવ્યો એવો જ છે. અને આની અંદર ટીપણામાં આપણે જે દેશી ગોળ આવે એ હતો. આ ડોલમાં ગોળનું પાણી છે હતું એ આમાં આ બધા ખોળમાં ભેળવી દીધું અને હવે એ ગાયોને ખવડાવશે. એટલે ખોળ અને ભેગું ગોળનું પાણી એટલે Just wait it a little bit like that. ગાયું અહીંયા ઓલરેડી તૈયાર છે દોવા માટે. જો આવી ગઈ છે જે દૂધણી ગાયું હોય ને એ બધી આવી ગઈ છે અહીંયા રેડી દોવા માટે. ઇન્ડિયા ટુ મચ રિસ્પેક્ટ ઇન કાઉ સેમ લાઈક ગોડેસ મધર. અને આ કાળું વાળા છે એ જ અહીંયા દોવે છે. જો ગાયનો હકલી એટલે સને પાકો કલર. અને અહીંયા આવા 10 છોકરા છે 8-9 છોકરા છે અને 1-2 છોકરીઓ છે એ રાખ્યા છે આ લોકોએ કામ કરવા માટે ગાયું દોવા અને આવા બધું ફાર્મ છે એનું સંભાળવા માટે. ગાયું જો આવી રીતે અહીંયા આવી જાય અને ખાણ ખાવા મળ્યું છે જો આવી રીતે. અને હવે એ મશીન લગાડી દે એટલે દોવાનું ચાલુ. અને આપણી જેમ જ આસળ ધોવે સાફ કરે એવું બધું આપણે આની આ ભાઈ આસળ ધોઈને અને સાફ કરે છે. પાણીની વ્યવસ્થા છે આજે તો. અને આપણે જે સેલાઈઓ વાળે ને એની જગ્યાએ જો લોખંડનું હાકળ હોય અને લોખંડનો સેલાઈઓ છે. આપણે દોરડાથી સેલાઈઓ વાળીએ અને એ સમજે છે કે ભાઈ કહેતા હતા કે પાટું ન મારે ને એટલા માટે. એટલે કીધું હા અમારે એવી રીતે છે પણ અમારે દોરી ન વળે. આ લોકો લોખંડનો છે સીપિયા બનાવેલા હોય અને આ બધું વચ્ચે હાકળ હોય એટલે એ રીતે છે. હવે જો ભાઈ દૂધ મીડ્યા છે દોવા અને આ બકેટમાં તમારે દૂધ આવે. આ બકેટની અંદર જ અમારે દૂધ આવે છે ઘરે. અને જો આજે મશીન નથી મૂક્યું એને અને હાથેથી જ દોવે છે. એની કાળીઓ દોવે છે. જો આ ભાઈ દોવે છે. Yeah, everyone. If you have 10 people, everyone over. ભાઈ ઓલા પણ દોવે છે. આપણે જો એ રીતે